અલ્લા હવે મારે કરવું શું? પૈસા નહીં પીવા જાવું હે. પીધા વગર હવે ચેન નહીં પડતો, મગજ કોમ નહીં કરતું મારું. અને આખા ગામમાં બધા પાસેથી પૈસા લઈ લઈને હવે કાયા છે. પણ હવે કોકના પાસેથી પૈસા ચમ લેવા કે કોઈ વિશ્વાસ કરે એમ છે નહીં મારે. ભાઈ ઓહો ઓહો ભાઈ હા યાર ચમ છો? રેડી અમે તો રેડી કે ચપા ભીધો ને શું આજ તો ના ના આજ તો પૈસા છે કટી ગયા ખાઈ રહ્યા બધું ફૂંચી ખાઈ રહ્યા અમે તો. ન હોય ઘરે પડ્યું છે બાર બીજે ગાતો આલુ પૂતું ઠેલી આવો તરી પછી ખાવાય જોવે કે ખાવા તો ખાવાનું નહીં વિચારવાનું પીવાનું વિચારવાનું તમારે તો પીવા જ જોઈએ ને અમે એટલે અમે કોઈ અમે આખો દાડી પી પી નહીં કરતા. અમે કોઈ દારૂડિયા ગણ્યા તમે? કેટલા દિલ્હી દો બાઈક બાઈક તો છે લઈને નહીં જાતો, ઘરે ને ઘરે છે. નહીં આવતા નહીં તમે તમારે લેવું છે? આલુ છે બોલો અમારે તો હાલ તરત લઈ ગયો લો. આલુ હે હાઉ લેવડા ઉતરો તમે આલો રોમન પેલા એમ કહો તમે કેટલામ તમે આ બાઈક લેવો? તમારા મોઢાની કિંમત પેલા બોલો બાઈક ભાડી બાઈક હું ભરતો બાઈક કિંમત બોલ દો બહાર હું તો 40,000 કહું. 40,000 હોય 40,000 તમારે મોઢોય નથી બાઈક નથી તો તમારે એટલી જ પૈસા નહીં, તમારે તાકાત જ નહીં લેવાની બાઈક. હેડ જાઓ ઘરે જાઓ. માં તો નહીં લેવું આવું કોણ એનું 40,000 માં તો નવું બાઈક આવે એટલી ખબર પડે. તમે કેટલા હાલ છો? હું તો 5,000 આલ્યું. હવે 5,000 માં તો કોઈ શેકડી ના આવે. આ બાઈક લેવા આલુ હોય તમારે આલુ હોય તો કહો. સોના મના ઘરે જઈને ગોદડું ઓઢીને હુઈ જો. તમારે નહીં તાકાત બાઈક લેવાની. હું તો નવો લાવ્યો તમારે આલુ હોય તો કહો ને કે મારે તો લાવવાનું છે મમ્મી. હવે તમારા બાપ દાદા ગાડી ચલાવીને મોહણમ જતા રહે ને બેટો કે બાઈક લાવ્યું નવું. તો લાવો બેટો તો લાવે પૈસા હોય તો બધું લાવે ગાડી લાવે કદી ભાડ્યા તા? ભાઈલા બધા તમારે આલુ હોય બોલો. હું તો તમારે અમે તમારે પીવા હારું નહીં પૈસા ઠેલી દીધી આપણે પીવા હારું. અમારે એવું કોઈ આલુ પૈસા આલુ પણ અમારે એવું કોઈ નહીં. અમારે કાટ ખાય ચાલશે પણ આલુ હું આલશું ને પેલા ભાગે ભાવ કરો તો જ આલ્યું, બાકી નહીં આલું. લે બોલો હડો ભાવ કરો તમે આલુ હડો 30,000 30,000 હોય. પણ બાઈક અમે તો ભાડો બ્રેક નહીં આવતી હોય વગી. હવે મારે આમ બ્રેક આટલે બ્રેક મારું ને તો પેલા જઈને પૂરો ખબર હે. હા તો એટલે કોણ કીધું બ્રેક જ નહીં આવતી તમારે? મિસ્ટર ઇન્ડિયા નું બાઈક હે. મિસ્ટર ઇન્ડિયા નું છે હોય એટલે ગાઈ ગયું છે એટલો એમ. જેટલો ખબર 1995 નું મોડેલ હે. ઓ ઘણું ઘણું એવરેજ 70 નો એવરેજ હાલે. 70 એવરેજ હાલે છે. હોય હજુ સુધી. તમારા એવરેજ કેટલો હાલે? અમાર તો તમાર કરતા ડબલ હાલે. લેડો હાલો ને 10,000 હાલો હેડો. 10,000 માં તો હું ના હાલું. તો કોઈ એમાં દીધું તું તો છેલ્લા 20,000 ફ્રી. તમારા ની મારા ની 20,000. 20,000 માં તો નહીં મળે. હવે લઈ જો બાઈક મસ્ત હે. અને જેવું એવરેજ જેવો હાલે. હું બાઈક આ તમે ભાડો ને હું લઈને ફરું જેટલા લઈને ફરું. ચડો તમારો ની મારો ની 15,000 હાલો બસ. 15,000 બરોબર કોણ હાલે ને કે તમને કોઈ આવો અડતું નહીં તમારે ઘરે ચા પાણી કરવાય. હા તો હું તે આવું તમે 15,000 બાઈક ના હાલો ને કોઈ નહીં બાઈક માં તો ભલો ટાયર ખાઈ ગયો છે. હવે 15,000 કે પણ 15,000 માં તો ના લાય બાઈક. તો એમ તો એટલું બધું ખરાબ નહીં. હું શું કહું બોલો 15,000 માં તો મને નહીં પોવાતું. તો કેટલા માલવું કહો મને. છેલ્લા 20,000 હાલો તો હાલવું હોય, બાકી આજે નહીં હાલું કાલે નહીં હાલું. 20,000 હા 20,000. 20,000 તો 20,000 મારે છે ઘરના ફરવા મારે તો આ મફત ના હડો 20,000 માં રાખ્યું. હા લઈ લેવો જ છે ને 20,000. અરે લઈ લીધું. બસ તો તમે 20,000 રૂપિયા હાલો ને બાઈક લઈ જો. તો પૈસા તો મારા ખાતા પડે તો ખાતામાં પડ્યા તો ઉપાડી ના હો. ઉપાડી ના લો હોય તો હડો હું ઉપાડી પછી લાવ તમને આલો રહો. તો પેલા તમે ખાતા ઉપાડી ના હો પૈસા, અને પછી બાઈક તમે તાર લઈ જાઓ આરામથી. તો બાઈક લઈને પૈસા ઉપાડી તમને આલી દઉં. ના ઈ સેટિંગ ના આવે. પૈસા બાબતે તો હું કોઈનો વિશ્વાસ નહીં કરતો. બાપનો નહીં. પૈસા ઉપાડી ના ઉતરત તમને આલો મને બાઈક આલો હો. હાર વેડો તો પૈસા લઈને ઉતરતા બાઈક કોણ આલતા ના હવે. હવે બાઈક તો હોય ને હોય પડ્યું હોય છે. હવે છે જાય બાઈક હાશે ને હાશે તો કોઈ જવાનું નહીં. તમે આવી જતો પૈસા ઉપાડી. હા તમે આવો એટલે કડા બેઠો. હા રોડ હા અમે દારૂડિયા છે ખબર પડે 40,000 નું બાઈક છે મને 20,000 માં લેવું મારે છે ઘરના ભરવા છે. અમારા પાલ્યો ને લીધું ખાઈ ગઈ તે હવે મારું મૂડ માં છોકરો છે તે હતી 1 નંબર. હો ના પાડે છે શાંતિ રાખો. શેથી કોઈ રખવાય હો દે લાવ જોર આવતું હોય છે. તો હવે પૈસા ભર્યા પડા છે
લ્યો તો હું જઈને આવું. હવે આવું છે પણ હવે શું કરો, હવે ફસાઈને જો. અમે ધીરુભાઈ વાત તો કરી હતી કે આવતું તમારે ન ગમે તો કે પૈસા પાછા લીધા હતું. પૈસા તો આલશે ને, પૈસા પાડીને ચાઈ નહીં ભાઈ. હવે ડાયરેક્ટ ફોન બોન કોઈ કરવો નથી હવે. એ હું આવું. ભાઈ ગવે છે ને મેં તો દારૂડો પીધો, દારૂડો પીધો. એ કૂતરા કૂતરા તારી પૂછડી મને વોગે વોગે લાગે. એટલે મરી શું લેવા આટલો દારૂ પીવે છે? એટલે છે શું તમારે? હા, અને બાઈક ક્યાં છે તારું? તાપનો હેડ તો આવે છે. બાઈક તો મેં પકડી દીધું. છે પોગાડી જીધું. એટલે ઘરમાં તો કોઈ રાખ્યું નથી, એટલું હતું એ વેચી રહ્યો. બાઈક જ્યું બારોબાર. છે જો પણ ઈ તો કેવો હોય ઉભો રે. હા, કોઈ બેસ, કોઈ ઉભું બેસ. બે બીજા આ નહીં. આ તો ગગ જેવો છે. આજ શું કામ તો પેલો કરે? તમારે શું એમ કહો? કેમ શું હે એટલે? એટલે તો અમારે ગમે હતું તો અમારો ભાઈ છે, તો આ રાત દાડો તો દારૂ પીવાનું મેલતો નહીં. ઘરમાં તો બાધો વેચી રહ્યો, બૈરાના દાગીના વેચી રહ્યો, ઘર વેચી રહ્યો, બૈરો મારી રહ્યો. હવે તાર કરવાનું શું થઈ કે? મારે પીવાનું. એટલે પીવાનું તારે બંધ નહીં કરવાનું હવે? નહીં કરવું. કેમ નહીં કરવું એટલે? બસ મારી ઈચ્છા. એટલે બંધ કરી દે. આ બધા ધંધા છોડી દે. તો મારે પીવાનું મોજ કરવાની મોજ. એટલે સુધર સુધર રે સુધર. તારે પેલા ચેડે છોકરે રે એનું કોણ થશે? તમે પૂરું કરવા આવશો? એટલે પૂરું તો મરી જાય તો અમારે તો કરવું જ પડશે કે? વધારે પડતું બોલવાનું નહીં, શાંતિથી જવાનું. આ રસ્તો પડ્યો અને ત્યાં જવાનું ને યાદ જઈને તમારે જે કરવું એ કરવાનું. બાકી મને નહીં બોલવા. ના પાડી દીને. હેડ દા તાપનો ઘરે તો હેડ. હું આવું કુએ દઈને હેડ ઘરે તો હેડ. તાપનો દારૂ પીપીને હેડ્યું આવે છે. એ કૂતરા તારી બોલી મન બોલી નહીં, કૂતરા તારી પૂછડે મન વગે વગે લાગે. ગરમી પડે આગે કીધું તો પણ હવે ઓ હગા આવરા એ આવરા. ઠીક તો બસ મજા. તમારે શાંતિ? આવ શાંતિ હો, તમારી દયા. ઉપર વાળાની એવું છે એમ? હમણાં તો ભાડા ઉપર વાળા કરે એમ નથી. ઉપર વાળા છે વાહરે છે તો બાળી નોખે છે. તો ચેમ આજ તો ખરો તાપ લીધો છે તમે? બે રાશી ના ધીરુભાઈ ની. બે રાશી છે. હા, શું વાત છે. સારું કેવરા હેડો એ હવે લઈ આવી છે. લીધ આવી છે એમ? હા. ના ખબર બે હારી છે. ના હારી છે. હા બે પૈસા હારા આલ્યા છે ને? હારા. પૈસા તો ભાઈ હવે બે છે એટલે પૈસા તો થાય કે? ના બરોબર છે. લ્યો હારું દાદ હમણાં હું કુએ દઈને આવું. હાર હોડ આવો. હા બે તો હું આવું કુએ દઈને. એ હો ઓય ઓય. હા ના ના, હવે તમે બે વેચી ગયા. તમે હવે તો લાખ રૂપિયા આલજો ને તો હું હવે ભેંસ નહીં આલું. ના એ તો મારે મેં આલી પીએ ખબર હગારી. એ સારું. ઓ હગા તમે કે તમે એલો આવી ગયા ભેંસ લેવા. હડો હડો અંદર હડો. જે હરી ભેંસ પાડી દેખશું લે. ના ના, તો ટેમ્પો લઈને આવ્યા કે કોઈ દારૂ પીધું? એક વાત કરી છે મારે તમને. દારૂ કેવું ઉભું રાખ્યું તમે તો? દારૂ તો ઘરે પડ્યું હોય. પણ લઈને આવું તો આજ ભેંસ ખડાવતું. હમણાં શું આ બે ત્રણ જણા ગોમમાંથી બોલાવીને હતા માણશું કે હાજર એટલે. હવે ધીરુભાઈ અમે એમ છે કે બે તો હારી છે તમારી બરોબર, પણ ડૂસી ના પાડે છે. શું વાત કરો તમે? એટલે અચાનક એવું કોમ આવી ગયું છે અને મેં પૈસા હવે ભર્યા પ્રાય. હવે તમે તો પણ ખૂબ મોડું કર્યું બ્રો. મોડું કર્યું. મારે તમને ફોન કરવો હતો પણ કીધું ડાયરેક્ટ ઘરું ભરું મળી ગયું કીધું એમ. પણ મેં તો એક હમણાં ધણીનો તમે આવ્યા ને ત્યારે એક ધણીનો ફોન ચાલુ હતો તો એ બચારો લાખ રૂપિયા આલવા તૈયાર હતો. તોય મેં ના પાડ્યો. બોલો તમારે લીધે તો. ના ના બે હારી એટલે શું કે પૈસા તો આવશે એમ. હવે પણ તમને હવે હગન તો કહેવું શું? એટલે તમે મને વાત કરી હતી કે એટલે મને શરમ આવતી હતી પણ હવે ઘરે તો હતા મેલ્યા ને એટલે કીધું લાવો કીધું જો કદાચ કીધું હગો મોન છે તો ખરી. તો પણ હવે પૈસા તો બે દાડા ખમશો તો ચાલશે. ના પૈસા તો ચીમ ખમવું હોય. અરે કાઠું કર્યું છે. તો પૈસા ન જાય તો મને ખાતામાં કરી આલો અને રોકડા પડે તો રોકડા આલો રા મને. ના તો હડો હું છોકરા બોલા કરાવડાવું હમણાં. હા તો એમ કરો હડો. હા હો તો છોકરાને બોલાવડો ફોન કરીને. હા તો હવે બોલાવો છોકરાને બરોબર છે. હા ચા તો બેટા હવે આપણે તબેલા આવે ને આવે છોકરો.
તો પત્ર કેમ નહીં તમારે? પત્ર જવા દે હમણાં. આ રહી ઓવે એટલે બપોર ચડી ગયે બોધર. આ તબેલો હે. ઓવે ભાળો એમાં તો શું એમાં તબલો ભાળો એમ તો તમે ક્યારે હવે આવવાના? ના ના હગો હો તો થોડા હગો કો મટી જવાના હો. હવે કોઈ તમારું મને કોઈ ખોટું લાગ્યું નહીં. હવે તો થાય આપણા ઘરમાં તમે કદાચ ડોશી તો પેલા પૂછ્યું. અરે પેલા પૂછ્યું તો પણ અચાનક કોમ આવ્યું બરોબર. હા પછી કે હવે કે પૈસાની જરૂર પડી છે. આ તગારું હોય ભેવા માટે. આટલું નેનું તો આ તો એટલે 4-5 ઢોર આટલા સરે આરામ છે. એવું છે એમ. હા ના બરોબર એકલા કરો કે કોઈ કરાવો? એકલા જ ઘર. હવે કોઈ તમને દેખાય આટલા બીજું કોઈ? ના બરોબર કાકા અરે મેં તને કહે પેલા મન કાકા જોડે પૈસા નો ખબર હતા ને ફરમી હવે એ આપણે નો જ પાવ હગન આમ. 70,000 રૂપિયા ને? હા 70 જ વળી. હા તો નાખો ભાડો. અશ્વિન હા 70,000 હગાના ખાતામાં નો જ પરા. અરે બરોબર બીજા રોકડા હાલ દો. 70 રોકડા વાર ચીયા બધા ભેગા તમે જે નોશા એ તમારા ખાતામાં નો ખાવાના. લ્યા મે 90,000 આલ્યા અહીં છે ભાઈ 70 કરે છે. ચલ મગા 70,000 આપણે 70 માં બોલી સીધી તો પછી 70 તમે નોશા પછી હું તમારા 70 જ નોખું કે? મેં 90,000 રૂપિયા આલ્યા બેહના. શું વાત કરો તમે યાર? અરે તમારું મેસેજ આવડો 90,000 રૂપિયા ભરાય બેહના મેં. ના ભાઈ ના અંદર તમારી હોમે મનુભાઈ મને 70,000 નોશા મારા ખાતામાં. શું ભલા માણસ. હું તો છે ભણનો છોકરા બતાડો. એ આ ભાડે છોકરા ઓય 90,000 હે. કેના ખાતામાં નોશેલા હે? હા મનુભાઈ ખાતામાં. ઈરી તારીખે પરમની ભાડે. હા હા પણ ભાડા મારા ખાતામાં તો એને 70,000 રૂપિયા જ નાખ્યા છે. તો તમે કહો 90 આલ્યા ને મને એને 70 આલ્યા તો 20,000 રૂપિયા જઈ ગયા તો. અરે તમે કોઈ એની શોગન આ તમને મેં ન વાવડી મેં 90,000 કેશ ભર્યા બેહના. તો પણ મને તો ઈ શું કે ખબર હે? એને એમ કર્યું છે વસમાં કમિશન ગાધું પૂછે છે. અરે ના ઈ મને શું કે ખબર હે કે 70,000 માં મેં કે નક્કી કર્યું હવે તો કે તો તમે જ લાઈને કીધા હતા. મને એને પેલા લાખ કીધા હતા. ઓ હગા મેં એની કિંમત બેન ચેલી કરી તમને ખબર હે? ખાલી 80,000 રૂપિયા. તો તો ચલો આ તો હગે મન કે માર હગો છે તમારે એવું નહીં રાખીને એમ કરી મને 70 માં નક્કી કરાવરાયું માર જોડે. તો મને એને લાખ રૂપિયા કીધા. હા તો હું કીધું લાખ રૂપિયા નહીં આલો છેલ્લા તમને કીધું 80,000 રૂપિયા આલ્યું. હા તો કે ના કે 80 કોઈ નહીં છેલ્લા કે ઈ એમ કે 90,000 રૂપિયા આલવા પડશે. તમે 90,000 કેશ આલ્યા એ ફોનમાં નો શામી. તો એ તમને શું લાગે એ નહીં ખાઈ ગયા પૈસા? તો એ ફી છે હાલ હવે. હવે એ તો શેર હમણાં દેખવાના છે. તો હવે તમારે ફોન નહીં કરવો હું ફોન કરું કે હું ભેહ લેવા આવ્યો તમે ફટોફટ ધીરુભાઈને ગવાડે આવો. બરાબર બરોબર ને? એને ગમે તેમ કહીને બોલાવો. હા આપણે કેવું નથી. બરાબર હારું તમારો હગો છે તો મને છેતરી ગયા ને તમને છેતરી ગયા. ઘડીક બોલ દો મત તમે. હા હગે છે હો. અરે કીધું આવો ને હું ભેહ લેવા આવ્યો. અરે આવો ફટોફટ આવો. એ હા એ તરત આવજો. ઈ આવે છે. આવે ઓવે શું હતો ને મેં આવતા હતા આ તો અહીંયા ના બાજુ એટલે કોઈ બેહા હોય. ઘરે નહીં આવું ના ઘરે હવે નહીં જાઉં. તો મને છેતરી ગયા ને તમને છેતરી ગયા. એટલે મેં હગા ઉપર કેટલો વિશ્વાસ રાખ્યો હે. તમારો તો હગો અમારો તો ભાઈ છે. એમ તો આપણે ખબર હોય તો વાત છીતી ખબર હે કે થોડો કોઈ હગાનો પૈસો ખાશે કોઈ. ઈ તો ઈ ખુદ કહેતા હતા કે હા આ આયા લો આ બાજુ